દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ અંગે કરાયેલી ટિપ્પણી અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા આણંદ વિદ્યાનગર કરમસદ તાલુકાની કોંગ્રેસ સમિતિઓએ સાથે મળીને આણંદ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું, જેમાં અમિત શાહ દ્વારા કરાયેલી બાબા સાહેબ આંબેડકર પર કરાયેલી અભદ્ર ટિપ્પણીથી દલિત સમાજની લાગણી દુભાઈ હતી, જેથી તારીખ 23 ડિસેમ્બરના રોજ કલેક્ટર કચેરીએ જિલ્લા કોંગ્રેસ અને વિવિધ તાલુકાની કોંગ્રેસ સમિતિના કાર્યકરો અને પ્રમુખ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર કચેરીએ વિદ્યાનગર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફકીરભાઈ મકવાણાની આગેવાનીમાં ભારી માત્રામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આવેદન આપતા માંગ કરી હતી કે કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા તારીખ 17/12/2024ના રોજ રાજ્યસભામાં બંધારણની 75 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે ચાલતી ચર્ચામાં વિશ્વના મહામાનવ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના બંધારણના ઘડવૈયા, 9 ભાષાના જાણકાર, 32 ડિગ્રીઓ મેળવનાર, દલિત પીડિતોના ઉદ્ધાર કર, સ્ત્રીઓના ઉદ્ધાર કર, વિશ્વના જેમનો સૌથી વધુ સ્ટેચ્યુ મુકાયેલ છે તેઓ દુનિયાભરના દેશમાં જેમની જન્મજયંતિ ઉજવાય છે તેવા ભારત રત્ન જેમને નોલેજ ઓફ સિમ્બોલનું બિરુદ અમેરિકન યુનિવર્સિટીએ આપેલ છે તેવા મહાજ્ઞાની બોધિત્ય સત્ય ડૉક્ટર આંબેડકરજી વિશે અમિત શાહ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવાથી ભારતના તમામ દલિતો પીડિતોની લાગણી દુભાઈ છે તથા મહામાનવ ડૉક્ટર બાબા સાહેબનું ઘોર અપમાન કરેલ છે, જે જરા પણ ચલાવી લેવાય નહીં, સાખી શકાય નહીં। તેમના શબ્દોથી સમગ્ર અનુસૂચિત જાતિ જનજાતિના લોકોની લાગણી દુભાઈ છે તથા તેમના આત્મસન્માનને હાનિ પહોંચી છે, જે દેશ માટે અને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ માટે દુઃખદ અને નિંદનીય બાબત છે। કેન્દ્ર સરકારના ગૃહમંત્રીના હોદ્દા પર રહે આવી અભદ્ર અને વર્ગ વિગ્રહ કરનાર કથક માટે તેમણે તાત્કાલિક ગૃહમંત્રી પદેથી હટવા જોઈએ તથા સમગ્ર દેશના અનુસૂચિત જાતિ જનજાતિ લોકોની માફી માંગવી જોઈએ એવી સ્પષ્ટપણે માગણી કરી હતી। વધુ સ્પષ્ટ કરતા અમિતભાઈને તાત્કાલિક અસરથી ગૃહમંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપવાની માંગણી કરી હતી, સાથે સમાજના તંગદિલી સર્જવા માટે કાનૂની રાહે કોર્ટ કાર્યવાહી કરે એવી માંગ આવેદનમાં મૂકી હતી। जय सरदार। महापुरुषों का ये अपमान नहीं सहेगा हिंदुस्तान। पहला सरदार वल्लभभाई पटेल અને હવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આ બે જણાએ 1947 પહેલા અંગ્રેજોના મુખબીર જે આરએસએસ ની સંગઠન હતું એના ઉપર જે કાર્યવાહી કરેલી, તેના દ્વારા જે આરએસએસ સંગઠન ઉપર બેન્ડ મારેલો અને એમનું મનુવાદનું જે સંગઠન, મનુવાદનું જે કાયદા હતા એ ચાલવા ના દીધા બાબા સાહેબ આંબેડકર અને સરદાર સાહેબે, એની ઉપરથી મોદી સરકાર આજે બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર વેર ભાવનાથી, દ્વેષ ભાવનાથી કામ કરી રહી છે। સૌ પ્રથમ તો એમણે મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલને જે શ્રદ્ધાંજલિ આપવા માટેનું નામ લગાવ્યું હતું એ નામને ઉતારી અને નરેન્દ્ર મોદીએ એનું નામ જાતે લખી દીધું। ત્યારબાદ કરમસદ ગામ જે 1985 થી વિકસિત ગામોની યાદીમાં આવે છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું સાકાર કરવા માટે ત્યાંના ખેડૂતોએ અને ગામવાસીઓએ પોતાની મામૂલી જમીન દાનમાં આપી વલ્લભ વિદ્યાનગર, વિઠ્ઠલ ઉદ્યોગનગર અને મેડિકલ જેવી સંસ્થાઓ સહકારની ભાવનાથી જે બનાવેલી એ કરમસદ ગામનો દાખલો નરેન્દ્ર મોદી જ્યારે 2002માં કરમસદ આવ્યા ત્યારે એમણે એમ કહ્યું હતું કે આ એક આદર્શ ગામ છે। વખતો વખત તેના સરકારના મંત્રીઓ પણ આવી અને કરમસદને આશ્વાસન આપી ગયેલા કે કરમસદને આદર્શ ગામ તરીકે જાહેર કરવું જોઈએ, પરંતુ આજે મોદી સરકાર ફરી ગઈ છે અને સરદારનું નામ શેષ કરવા માટે મોટેરા સ્ટેડિયમ ઉપરથી એમનું નામ પણ ઉતાર્યું। હવે હિન્દુસ્તાનના નકશામાંથી એમનું ગામ પણ ભૂસવાની તૈયારી કરી રહી છે। અને બીજી બાજુ અમિત શાહ ભરી સદનમાં બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે તે બદલ અમે સૌ ચરોતર વાસીઓ, કોંગ્રેસ કમિટીના લોકો અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના સભ્યો આજે કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ કર્યો છે કે કરમસદ ગામ મહાનગરપાલિકામાં ભેળાવું ના જોઈએ અને ડોક્ટર બાબા સાહેબનું જે અપમાન થયું છે એ બદલ અમિત શાહ માફી માંગે। સત્તાના નશામાં ચકચૂર થઈને આ બે જણાએ જે હિન્દુસ્તાનની અંદર અખંડતા અને એકતાને ભૂસવાનું જે કામ કર્યું છે એ બદલ હિન્દુસ્તાનની જનતા જોડે માફી માંગે। જી, આઈ માયસેલ્ફ એડવોકેટ એસપી ચૌહાણ એન્ડ સોશિયલ વર્કર। અમે આજે વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતિ, આણંદ શહેર કોંગ્રેસ સમિતિ અને તમામ આગેવાનો અગ્રગણ્યો અત્રે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા। 17મી ડિસેમ્બરે
ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સંસદમાં જે ટિપ્પણી કરી છે, આંબેડકર 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 એમ વારંવાર બોલી અને કહ્યું છે કે ભાઈ આટલું નામ તો જો તમે ભગવાનનું લો તો પણ 7 ભાવ તમે તરી જાઓ, સુખી થઈ જાઓ, એવું સ્ટેટમેન્ટ કર્યું છે. ખરેખર દલિતો માટે આંબેડકર જ ભગવાન છે. કોઈ ભગવાનની કોઈ દેવદેવીઓએ કોઈ ભગવાને કોઈ અનુસૂચિત જાતિ જનજાતિનું કલ્યાણ કર્યું જ નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કાયદા બનાવ્યા, બંધારણ રચ્યું, એમાં એમણે સ્પેશિયલ પ્રોવિઝન કર્યા અને જે દલિતો છે, જે કચડાયેલા છે, એમને ઉપર લાવવા માટેના સઘન પ્રયત્નો કર્યા. એવું નથી કે માત્ર દલિતો છે, નેશનલ કક્ષાના નેતા છે. એમણે લેબરો માટે, સ્ત્રીઓ માટે તમામ ક્ષેત્રે એમણે કામ કર્યો છે અને આજે જે એમના વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એ બદલ સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ જનજાતિના તમામ લોકોને એમની લાગણી દુભાવી છે. એટલે અત્રે ભેગાથી આવેદનપત્ર આપીએ છીએ. એમણે માફી માંગવી જોઈએ અને દેશમાં આવું વૈમનસ્ય ફેલાવવા માટેનું જે કૃત્ય કર્યું છે એ નિંદનીય છે. અમે એની નિંદા કરીએ છીએ. હવે પછીથી આવા પ્રકારના રાજકીય ષડયંત્રોથી સામાજિક સૌહાર્દ દોહરાય, બગડે એવા કોઈ પ્રયત્નો થવા ન જોઈએ. એ માટે સરકારે પણ સદર બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ અને ઘટતી કાર્યવાહી કરવી જોઈએ.